રાજ્ય સરકાર અને કૃષિ વિભાગના અધિકારીઓ અને સાથે નાફેડના અધિકારીઓ તુવેરની ખરીદીમાં ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની અંદર 6700 જેટલા ખેડૂત ખાતેદારોએ તુવેર ટેકાના ભાવે ખરીદાય એટલા માટે નોંધણી કરાવી। બજાર ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્સ છે। રાજ્ય સરકારે નાફેડે ઓછી ખરીદી કરવી પડે એટલા માટે સેટેલાઇટમાં ખેડૂતોએ તુવેર નથી વાવી એ બાના હેઠળ 2475 જેટલા ખેડૂત ખાતેદારોની નોંધણી રદ કરી છે। હું દાવા સાથે કહું છું અને સાબિત કરી દેવાની પણ મારી તૈયારી છે કે ખરેખર આ ખેડૂતોએ તુવેર વાવી છે। સેટેલાઇટના બાના હેઠળ કે સેટેલાઇટની કાંઈ મિસ્ટેકને કારણે ખેડૂતોની તુવેર ઈરાદાપૂર્વક ખરીદવામાં નથી આવતી। ખેડૂત ખરીદી સેન્ટર ઉપર જાય છે, રાજકીય આગેવાનો પાસે જાય છે, પરંતુ રાજ્ય સરકાર જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મારી રાજ્યના કૃષિ મંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી પણ છે અને મેં એમને પત્ર પણ લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ વસ્તુનો ઉકેલ લઈ આવી અને ખેડૂત ખાતેદારોએ જેને નોંધણી કરાવી છે એવા ખેડૂત ખાતેદારોની તુવેર તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।